સોમવારે શ્રી રામ મંદિર અયોધ્યાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ચૂકી છે અને સામાન્ય લોકો હોય કે સેલિબ્રિટીઝ બધા જ આતુરતાપૂર્વક જે દિવસની રાહ જોઈ રહ્યા હતા એ દિવસ ફાઇનલી આવી ગયો. પ્રાણ પ્રતિષ્ઠા થઈ ચૂકી છે અને વાત કરીએ તો શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના ટ્રસ્ટના ખજાનચી છે ગોવિંદ દેવગીરી એમણે ખુલાસો કર્યો છે કે રામ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું એની પાછળ 1100 કરોડથી વધુ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે અને જેમાં હજી અંદાજે વધારાના 300 કરોડ રૂપિયાની જરૂર પડે છે. અત્યારે વાત કરીએ તો ઘણા બધા સેલિબ્રિટીઝે એમાં પોતાનું અનુદાન કર્યું છે. અક્ષય કુમારની વાત કરીએ તો જાન્યુઆરી 2021માં એક વિડીયો પોસ્ટ કર્યો હતો અને જેમાં લખ્યું હતું શ્રી રામ મંદિરના નિર્માણમાં મોટી રકમ હોય કે નાની રકમમાં ફાળો આપવા માટે એમણે લોકોને પ્રોત્સાહિત કરવા માટે એક વિડીયો જાહેર કર્યો હતો. અને એ સિવાય વાત કરે એમની સાથે સાથે બીજા ઘણા બધા સેલિબ્રિટીઝમાં અનુપમ ખેર કે જેમણે પણ 2 ઓક્ટોબર 2023ના રોજ એક વિડીયો જાહેર કર્યો હતો જે એ સમયે રામ મંદિરનું જ્યારે નિર્માણ થઈ રહ્યું હતું ત્યાં હતા અને કહ્યું કે એક આનંદદાયક અનુભવ છે અને મેં પણ મારા તરફથી આ મંદિરમાં ઈંટો બનાવવા માટે છે એનું દાન કર્યું છે. એ સિવાય શક્તિમાન ફેમ મુકેશ ખન્ના એમણે પણ ફેબ્રુઆરી 2021માં એક ફોટો શેર કર્યો હતો, ટ્વીટ કર્યો હતો અને જેમાં રામ મંદિરના નિર્માણ માટે એમણે 1,11,111 રૂપિયાનો ચેક છે એ અર્પણ કર્યો હતો. એ સિવાય વાત કરીએ તો ઇન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ મુજબ સાઉથના સુપરસ્ટાર પવન કલ્યાણ એમણે પણ અયોધ્યા મંદિરના નિર્માણ માટે 30 લાખ રૂપિયાનું અનુદાન કર્યું હતું. હેમા માલિની કે જેમણે માત્ર અનુદાન જ નહોતું કર્યું પણ એની સાથે સાથે આ કેમ્પેઇનમાં ભાગ પણ ભજવ્યો હતો અને એક પરફોર્મન્સ પણ આપ્યો હતો. એ સિવાય વાત કરવામાં આવે તો મનોજ જોશી જે જાણીતા ફિલ્મ એક્ટર છે એમણે પણ અયોધ્યા રામ મંદિરના નિર્માણમાં ઉદાર હાથે ફાળો આપ્યો હતો. ગુરમીત ચૌધરી કે જેને ટીવીના રામ તરીકે ઓળખવામાં આવે છે એમણે પણ આ શુભ પ્રયાસ માટે પોતાના યોગદાન થકી આ મંદિર નિર્માણમાં એક મહત્વનો ભાગ ભજવ્યો હતો. એ સિવાય વાત કરું તો પ્રણીતા સુભાષ કે જેમણે 12 જાન્યુઆરી 2021ના રોજ ટ્વિટર પર એક વિડીયો જાહેર કર્યો હતો અને જેમાં લખ્યું હતું કે અયોધ્યા રામ મંદિરના નિધિ સમર્પણ અભિયાનમાં એ પણ પોતાના તરફથી 1 લાખ રૂપિયાની નમ્ર પ્રારંભિક પ્રતિજ્ઞા લઈ રહ્યા છે. અને એ સિવાય પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર એમણે પણ 1 કરોડ રૂપિયાનું દાન કર્યું હતું અને ફિલ્મ પ્રોડ્યુસર મનીષ મુંદ્રાની વાત કરવામાં આવે તો એમણે પણ આ નિર્માણ કાર્યમાં 1 કરોડ રૂપિયા છે એનું દાન આપ્યું હતું. બસ આવા જ વિડીયો જોવા માટે ફોલો કરો વાઇબ્સ ઓફ ઇન્ડિયા.